ગીર સોમનાથના વડા મથકમાં ભોઈ સમાજ દ્વારા કાળ ભૈરવની મૂર્તિ બનાવાઈ અને ખુલ્લી મૂકવામાં આવી. ગીર સોમનાથના વડા મથકમાં ભોઈ સમાજ દ્વારા વર્ષો જૂની પરંપરા મુજબ હોળીના પવિત્ર તહેવારના દિવસે 30 ફૂટ ઊંચી શિવ સ્વરૂપ કાળ ભૈરવની પ્રતિમા બનાવી અને દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. શ્રદ્ધાળુઓની માન્યતા છે કે સંતાન વાંછુકોને અહીં પારણા બંધાય છે અને મનોકામના પૂર્ણ પણ અહીં થાય છે. ફાનસ યુગથી ચાલતી આવતી પરંપરાને આજના ભોઈ સમાજના યુવાનોએ જાળવી રાખી છે. સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ શિવલિંગ પ્રસ્થાપનમાં ભોઈ સમાજનો પ્રમુખ ફાળો રહ્યો છે. ત્યારે ફાનસ યુગથી આજના યુગ સુધી ભોઈ સમાજની ચાલી આવતી પરંપરાગત મુજબ ભોઈ સમાજ દ્વારા હોલિકા ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેના માટે સમાજના યુવાનો 1 મહિનાથી તૈયારી કરી રહ્યા છે. ભોઈ સમાજ દ્વારા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી પથ્થર, માટી, ઘાસ, લાકડા સહિતની કુદરતી વસ્તુઓથી ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી પ્રતિમા બનાવાય છે. આ વર્ષે ખૂબ જ ધામધૂમથી આ તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ ભૈરવનાથ બનાવવાની પરંપરા 130 વર્ષથી પણ પહેલાથી ચાલી આવે છે, જે આજની ભોઈ સમાજની નવી પેઢીએ યથાર્થ અને યથાવત જાળવી રાખી છે. આ ઉત્સવ માટે ભોઈ સમાજ દ્વારા યુવાનોની અલગ અલગ કાર્ય માટે કાર્યશીલ ટીમો બનાવી છે, જેમાં પ્રતિમા નિર્માણ કરનાર ટીમ હોળીના આગળના દિવસોથી જ કાર્ય પ્રારંભ કરી દે છે. પ્રતિમા બની ગયા બાદ તેને સજાવવાવાળી ટીમે રંગબેરંગી કાગળોથી શણગારે છે. હોળીના દિવસે સવારથી જ ભૈરવનાથ દાદાની પ્રતિમાને દર્શનાર્થે ખુલ્લી મૂકવામાં આવે છે, જેના દિવ્ય દર્શન કરી ભાવિકો ધન્ય બને છે. પ્રાચીન કાળથી નિસંતાન દંપતીઓ ભૈરવનાથ મૂર્તિ સમક્ષ સંતાન પ્રાપ્તિની મનોકામના વ્યક્ત કરે છે. ઘણા પરિવારોની આ મનોકામના પૂર્ણ થયેલ છે અને પારણું બંધાયાના દાખલા આજે પણ જોવા મળે છે. આ પરિવારો વાતે ગાતે પોતાની માનતા પૂર્ણ કરવા અહીં આવે છે, જેમાં વિદેશથી પણ લોકો આવે છે. હોળીના દિવસે રોશનીથી ઝળહળાટ કરવામાં આવે છે. ભૈરવનાથની પ્રતિમાથી લઈ આખી સોસાયટી, મુખ્ય રોડ સુધી મંડપ ડેકોરેશન, લાઇટિંગ, હોર્ડિંગો, રિક્ષામાં પોસ્ટરો લગાડવામાં આવે છે. હોળીના દિવસે ભૈરવનાથના દર્શન માટે પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ જાણે કોઈ મેળો જામ્યો હોય તેવો માહોલ જોવા મળે છે. ઠેર ઠેર ઠંડા પીણાના સ્ટોલ, પીવાના પાણી, પ્રસાદીના સ્ટોલ જોવા મળે છે. તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવાય છે. મોડી રાત સુધી દર્શનની ભીડ જોવા મળે છે. દિનેશ મણિલાલ મહેતા, વેરાવળ સમસ્ત ભોઈ સમાજનો સભ્ય છું. અને પ્રથમ તો કે અમારા સમાજની જે હિસ્ટ્રી છે ને, અમે લોકો રજપૂત કહેવાતા અને અમે લોકો રાજસ્થાનથી આવેલા. અને પછી અમારા જે પૂર્વજો છે એ લોકો વેરાવળ અને પાટણમાં સ્થાયી થયેલા અને એ લોકો શિલ્પકામને કરતા, ચણતરનું ને એવું બધું. હજી અમારા અમુક બધા માણસો છે માંગરોળ, પોરબંદર, જે દરિયાકાંઠા પર બેસેલા અમારા જે સમાજના સભ્યો છે, હાલની તકે પણ એ કડિયાકામ ને આ બધા વિસ્તરણને કરે છે. અમારા વેરાવળના જે સમાજના બે સભ્યો છે એ દરિયાકાંઠામાં બંદરના ધંધા રોજગાર સાથે સંકળાયેલા હતા. હવે રહી હોળી ઉત્સવની, તો આપણે ખ્યાલ છે કે પ્રભાત પાટણ સંગ્રહાલયની અંદર એક પ્રાચીન કાળમાં ફ્રીપેક્સ મળેલું છે. એમાં હોલિકા પ્રહલાદને લઈને બેઠેલ છે ને એની નીચે એની હિસ્ટ્રી છે. આપ લોકો જોયાવજો. એની હિસ્ટ્રીમાં એવી વાક્યતા છે કે જ્યારે હોલિકા પ્રહલાદને લઈ અને હોલિકાની અંદર પ્રગટ થાય ત્યારે દિગંબર સ્વરૂપ કાળભૈરવ એમની સામે પ્રગટ થયા અને જેની ઉપર જે ચૂંદડી હતી એ દિગંબર સ્વરૂપની ચૂંદડી ઉડી જાય છે અને પ્રહલાદ જે છે એ રહી જાય છે. ત્યારથી આ ભૈરવનાથનું. હું વેરાવળ ભોઈ સમાજ પ્રમુખ હરગોવિંદ તુલસીદાસ વાજા આપ સૌને હોળી અને ધૂળેટીના પર્વની હાર્દિક શુભકામનાઓ આપું છું. અને આ સનાતન ધર્મપ્રેમીઓને અમારા સમાજ દ્વારા ઉજવાતા હોલિકા ઉત્સવ, જેમાં કાળભૈરવની પ્રતિમાનો અનેરો મહિમા છે, તેમાં ભાગ લેવા માટે અને તેના દર્શનાર્થે આપ સૌને આમંત્રિત કરું છું. અમારા સમાજની પરંપરા મુજબ અમે 350 વર્ષથી, તો અમને જ્યાં સુધી યાદ છે અમારા બાપદાદાની વાયકા મુજબ, કે અમે આ તહેવારને જાણતા અને સમજતા અને ઉજવતા આવ્યા છે. છતાં પણ અમારી પાસે 110 વર્ષ પહેલાંનો, જ્યારે લાઇટ યુગ નહોતું અને ફાનસ યુગ હતો, ત્યારના ફોટોગ્રાફ્સ એ અમારી પાસે છે. અને આ પરંપરા આદિ અનાદિકાળથી ચાલી આવે છે અને અમે પણ યુવા પેઢીઓ અને અમારી મધ્યમ પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખી છે. અને ભવિષ્યમાં પણ અમારી યુવા પેઢી આને જાળવી રાખે અને આને ભવ્યથી ભવ્ય બનાવે અને સનાતન ધર્મ પ્રેમીઓને આ પ્રસંગનો મહિમા વર્ષો વર્ષ મળતો રહે તેવી આયોજન. જય ભૈરવનાથ. મારું નામ હિતેશ વાજા. હું મા શારદા સેવા સમિતિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે અહીંયા કાર્યરત સેવા આપું છું. અહીંયા વિવિધ ગ્રુપો દ્વારા અલગ અલગ સેવા દેવામાં આવે છે અને અંદાજિત 1 મહિનાથી આખી આ પૂરેપૂરી તૈયારી કરવામાં આવે છે. આની અંદર આજુબાજુના લોકો અને મીડિયા અને પોલીસ, આ બધાનો અમારે પૂરેપૂરો સપોર્ટ હોય છે આ વિસ્તારમાં.
અને આજુબાજુના લોકો પણ અમને પૂરેપૂરો સપોર્ટ આપે છે. આની અંદર અમારું પૂરેપૂરું લાઇટિંગ 80 ફૂટથી લઈ અને અહીંયા સુધી અમારા ચોક સુધી હોય છે અને દર વખતે અલગ અલગ થીમથી અમે ડેકોરેશન કરીએ છીએ. અને આ જે પ્રસંગ છે એને એકદમ માણસો બધાય આવી અને એના લાભ લઈ શકે એવી અમારી એક